મિત્રો પોલીસ વાળી અહીં ફોનમાં વાત કરતી હોય છે ત્યારે જ્યાં નાની છોકરી આવે છે ને આવી રીતે ખીચામાંથી પૈસા ચોરી કરીને વહી જાય છે ત્યારે આ છોકરો કહેવા લાગે છે, અરે મેડમજી પેલી છોકરીએ તમારા ખીચામાંથી કંઈક ચોરી કરી. ત્યારે આ મેડમ તેના ચેક કરતા કહેવા લાગે છે, અરે મારા પૈસા ચોરી કરીને વહી ગઈ. ત્યારે મેડમ પૂછવા લાગે છે કઈ બાજુ ગઈ છે? આ છોકરો ઈશારો કરીને કહેવા લાગે છે પેલી બાજુ. ત્યારે આ બંને જણા તેની પાછળ જાય તો મિત્રો આ છોકરી દોડીને એક બિલ્ડિંગમાં ઘૂસી જાય છે. પોલીસ વાળી ત્યાં પહોંચીને પેલા બેઠેલા છોકરાને પૂછવા લાગે છે તે અહીં એક છોકરીને જાતા જોઈ છે? ત્યારે આ છોકરો કહેવા લાગે છે, હા મેડમજી મેં અહીં એક નાની છોકરીને જાતા જોઈ છે. પછી તો મિત્રો પોલીસ વાળી ઉપર જઈને જોવે છે તો આ નાની છોકરી તેના દાદાને કઈક પૈસા આપતી હોય. દ્રશ્ય જોઈને તો આ છોકરો કહેવા લાગે છે, અરે આ છોકરીના દાદા જ તેની પાસે ચોરી કરાવતા લાગે. પોતાની દીકરી આવી રીતે પૈસા ચોરી કર્યા હોવાથી દાદાને ખૂબ જ ખોટું લાગી જાય છે. મિત્રો હકીકતમાં શું બનેલું હોય છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. પછી મિત્રો દાદા કહેવા લાગે છે, બેટા મારી દીકરીએ જે ભૂલ કરી એના માટે એને માફ કરી દે. મારો આ દુનિયામાં કોઈ નથી. આના મમ્મી પપ્પા પણ તેને મૂકીને સ્વર્ગમાં જતા રહ્યા. બીમારી એવડી છે કે એનો કોઈ ઈલાજ જ નથી તો મારી દીકરીએ મજબૂરીમાં આવીને આવું કર્યું. એ વાત સાંભળીને તો પોલીસ વાળી આ નાની છોકરીને પેલા છોકરાને બહાર મોકલી દે. પછી આ દાદાને પૈસા આપીને કહેવા લાગે છે, દાદાથી જેટલી મદદ થશે એટલી અમે તમારી કરશું, પરંતુ તમારી દીકરી સામે મારે આવો દેખાવ કરવો પડે નહીં તો એ આગળ મોટો ગુનો કરે. એમ કહીને તેને પૈસા આપીને જતી રહે.